शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शङ्करानन्द नन्द गुरुपादाम्बुजन्मने गुरुपादाम्बुजन्मने सविलासमहामोह सविलासमहामोह ग्राहग्रासैककर्मणे ग्राहग्रासैककर्मणे। તો હવે આપણે બીજો પ્રકરણ જે પંચમહાભૂત વિવેક પ્રકરણ એની વાત કરીશું, જેમાં ગ્રંથકાર પ્રતિજ્ઞા કરી છે સદૈવ સૌમ્યદમગ્ર આસીત એકમેવા અદ્વિતીય બ્રહ્મ. એટલે શ્રુતિ જે સતનું પ્રતિપાદન કરે છે. કઈ શ્રુતિ છે અહીંયા? છાંદોગ્ય ઉપનિષદની. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું સદૈવ સૌમ્યદમગ્ર આસીત એકમેવા અદ્વિતીય બ્રહ્મ. ઇદમ અગ્રે આ એટલા જગતના પ્રારંભમાં પહેલાં સતત્વ હતું અને એ જ એક અદ્વિતીય છે. એના વિશે આપણે વિસ્તારથી વાત કરી. હવે આ સત તત્વ એટલે પરમાત્મા, સત એટલે પરમાત્મા, એનું જ્ઞાન કરવા માટે પંચકોશ વિવેક છે. આગળ આપણે પહેલા પ્રકરણમાં બીજું અર્થ જોયું, પણ અહીંયા પંચકોશ વિવેકથી પરમાત્માને જાણી શકાય એવું કહે છે. બોધુમ શક્યમ થતો પંચભૂત પ્રવિચ્યતે. તમે આ પંચમહાભૂતના વિવેક દ્વારા એ સત્તત્વને જાણવું શક્ય છે. જે શ્રુતિએ સત્તત્વની વાત કરી છે તે પણ આપણે ગઈકાલે વાત કરી એ પ્રમાણે વિવેક એટલે છૂટા પાડવા. બે વસ્તુ ભેગી થઈ ગયા હોય તો છૂટી કઈ રીતે પાડી શકીએ? જ્યારે એના વિશે જાણતા હોય ત્યારે એના વિશે આપણે જાણતા હોઈએ તો આપણે કહી શકીએ કે ભાઈ આ વસ્તુ આ છે, એના વસ્તુ આ છે. એના ગુણને જાણતા હોય ત્યારે, જેમ કે આગનો ગોળો કહે તો આગનો ગોળો તો બે વસ્તુઓ ભેગો થઈને બનેલો છે, પણ આપણને ખબર હોય ત્યારે કીધું આગનો ગોળો. પણ આગનો ગોળો નથી, આમાં અગ્નિ તત્વ છે અને લોખંડનું તત્વ છે. અગ્નિને જુદું કઈ રીતે પાડ્યું કે જે લાલ લાલ દેખાય છે ને, અને ગોળ આપણે ગોળ છે એની ઉષ્ણતા. ગોળ તો ગોળાકાર છે બીજાનો છે, પણ જે ઉષ્ણતા આગના ગોળામાં જે ઉષ્ણતા જણાય છે તે, અને જે લાલ કલર દેખાય છે અગ્નિનો છે, અને ગોળ છે એ લોખંડનો છે. વિવેક કર્યો, પણ ક્યારે કરી શક્યા કે જ્યારે આપણને ખબર પડે ત્યારે. એવી રીતે આપણે દોરડા
સર્પ દેખાય, પણ કયો સર્પ છે? દોરડામાં દેખાતો સર્પ, રજ્જુ સર્પ. તો એનો પણ વિવેક કરવો પડે. દેખાય છે તો એક જ સર્પ છે, સર્પ છે, અને માણસ ગભરાય છે તો કે ના, આ સર્પ નથી, છે તો દોરડું જ, પણ સર્પ રૂપે જણાયેલું છે. એટલે વિવેક કરે ત્યારે જો આમાં સર્પમાં છે, તને ગતિ લાગે છે, પણ છે ગતિ? ના, દોરડું તો સ્થિર છે. હા, ભલે એનો આકાર જે દોરડો જે રીતે ગોઠવાયેલો છે એવો આકારનો આપણે દેખાય સર્પ, પણ એ સર્પ નથી. એટલે એના માટે વિવેકની આવશ્યકતા છે. એ રીતે જ આ આપણને અહીંયા વિવેક બતાવે છે. કયો? કે આ જગતમાં દરેક પદાર્થમાં બે અંશ છે. જગતના દરેક પદાર્થમાં બે અંશ છે, અથવા તો 5 અંશનું બનેલું છે, પણ આ ખરેખર તો બે જ છે. એક છે અસ્થિ ભાતિ પ્રિય. કોઈ પણ પદાર્થ છે એનું મને ભાન છે, અને કોઈને ને કોઈને એ પ્રિય છે. ભલે મને પ્રિય હોય કે ના હોય, પણ કોઈકને તે પ્રિય છે. આપણે કચરો જોઈએ, નાકનું ટેરું ચડી જાય, કારણ કેટલી દુર્ગંધ આવે છે, પણ પેલો વરાહ અવતાર ધારણ કરેલાને ગમે, એના માટે પ્રિય છે. રાઈટ? એટલે અસ્થિ ભાતને પ્રિય એ બધામાં રહેલું છે, અને નામ અને રૂપ. હવે આમાં શું છે કે અસ્થિ ભાતિ પ્રિય અને નામરૂપ જગતમાં આ બે અંશ છે. એક અસ્થિ ભાતિ પ્રિય અને બીજું નામરૂપ છે. પણ બે છે કેવી રીતે ખબર પડે? આપણે તો નામરૂપ જ દેખાય છે. એટલા માટે વિવેકની આવશ્યકતા છે કે એ પરમાત્મા અસ્થિ ભાતિ અને પ્રિય છે, એ પરમાત્મા છે, એણે જ્યાં નામરૂપનો બેસ ધારણ કર્યો છે. એટલે જ્યાં સુધી આપણી પાસે વિવેક ન હોય ત્યારે આપણે નામરૂપને સત્ય માની લઈએ. આ જે દેખાય છે એ જ સત્ય છે, નામરૂપ એ જ સત્ય છે. એટલે એના માટે વિવેકની આવશ્યકતા છે કે આ નામરૂપ એ સત્ય નથી. જો સત્ય માનીશું ને, અસ્થિભાતિ ને પ્રિય નામ રૂપ, બરાબર, પણ અસ્થિભાતિ તરફ આપણે ધ્યાન જતું જ નથી. કોણ છે? વેશને પહેરનાર. પણ આપણે તો વેશને સત્ય માની, અને સત્ય માની તો શું થાય? પછી વેશને નામરૂપ જે દેખાય છે ને સત્ય માની એટલે શું થાય? અહંકાર ને મમકાર, આ મારું છે, આ મારું નથી, એ પ્રકારનો અંદર ભાવ જન્મે. અને પછી એ જન્મે એટલે કંઈ વાંધો નથી, પણ પછી શું થાય છે? એનાથી આપણે દુઃખ થાય છે. એટલે માટે મુમુક્ષુએ તો બ્રહ્મને જાણવા માટે આ વિચાર કરવો જોઈએ. કારણ કે બ્રહ્મવિદ આપનોતી પરમ, બ્રહ્મવિદ આપનોતી પરમ. બ્રહ્મને જાણનાર એ પરમની પ્રાપ્તિ કરે છે. પણ એ માટે ક્યારે થાય કે પંચમહાભૂતનું લક્ષણ આપણે જણાય. પહેલાં તો આ જગત પંચમહાભૂતનું બનેલું છે, પંચમહાભૂતનું એ નક્કી તો કરવું પડે ને. એટલે પંચમહાભૂતનું બનેલું છે કેવી રીતે ખબર પડે? પંચમહાભૂતનું બનેલું છે કેવી રીતે ખબર પડે? તેના લક્ષણથી. એટલે કે અધ્યારોપ અપવાદાભ્યામ જ્ઞાતુમ શક્યતે. પરમાત્માને જાણવા માટે વેદાંતની પ્રક્રિયા શું છે? અધ્યારોપ અપવાદાભ્યામ. અધ્યારોપ અને અપવાદ, પહેલાં અધ્યારોપ કરવામાં આવે છે, પછી એનો અપવાદ. અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. પરમાત્માને જાણવા માટેની આ એક રીત છે. અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ. નિષ્પ્રપંચમ એટલે જેમાંથી પ્રપંચ સંસાર જતો રહ્યો છે એ પરમાત્મા, એને જાણવા માટે અધ્યારોપ અને અપવાદનો આધાર લેવામાં આવે છે. એટલે પહેલાં શિષ્યાણામ સુખબોધાર્થમ તત્વજ્ઞૈઃ કલ્પિતે ક્રમ. અને અધ્યારોપ અને અપવાદનું જે પ્રક્રિયા છે, પ્રક્રિયા કહીશું, એ શેના માટે છે? શિષ્યાણામ સુખબોધાર્થ, શિષ્યને સરળતાથી તત્વનો બોધ થાય માટે. એટલે પહેલાં જે અધ્યારોપ થયેલું છે એ અધ્યારોપે જાણવું પડે. તો શું છે? તો એ કહે છે, આપણે જોયું કે અધ્યારોપ શું છે? પંચમહાભૂત. પણ આ પંચમહાભૂત છે એ કેવી રીતે ખબર પડે? તો કે ભાઈ પહેલાં તો પંચમહાભૂત આપણે જોઈ શકતા નથી. 16 પંચમહાભૂત પણ આપણે જોઈએ છીએ. 16 પંચમહાભૂત જ્યારે થાય ત્યારે આપણે જોઈ શકીએ છીએ. તો ગઈકાલે જોયું એ પ્રમાણે આ પંચમહાભૂતના ગુણ કયા છે? કેવી રીતે ખબર પડે કે આ પંચમહાભૂત આ છે? તો કે શબ્દ પેર છે ને બીજા શ્લોકમાં, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધો ભૂતગણા. એને શબ્દ સ્પર્શ રૂપ ગુણ, આપણે રૂપ રસ અને ગંધ એ બધા જ પંચમહાભૂતના ગુણ છે. પણ કે પ્રશ્ન એ થયો કે આ 5 ભૂતના તમે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ કહ્યું, એ એક એક બધાના છે કે 5 બધાના છે? તો કે ના, એણે કીધું ને કે એક દ્વિ ત્રિ ચતુર પંચગુણા. હા,
એકમાં 1 ગુણ છે, એટલે આકાશમાં 1 ગુણ છે, વાયુમાં 2 છે, અને અગ્નિમાં 3. રાઈટ, સરસ. એટલે પાકું કરવા માટે અગ્નિમાં 3, જળમાં 4 અને પૃથ્વીમાં 5 છે. કયા કયા? તો કઈ રીતે ખબર પડી? તો કે જ્યારે આકાશ હોય તો પ્રતિધ્વનિ પડઘો પડે. એના માટે કાલમાં આપણો વિજ્ઞાનનો પ્રયોગ યાદ કરવાનો કે જ્યારે આકાશ ન હોય ત્યારે અવાજ પ્રતિધ્વનિ, આકાશ ન હોય તમને અવાજ સંભળાય જ નહીં, પ્રતિધ્વનિ ન થાય. એટલે આકાશનો શબ્દગુણ છે, અને તમને જ્યારે કોઈ એવા સ્થાન પર જાઓ ત્યારે પ્રતિધ્વનિ એટલે પડઘો સંભળાય. આકાશનો પ્રતિધ્વનિ પરથી ખબર પડે. એટલે આકાશનો શબ્દગુણ છે. પછી વાયુમાં આકાશનો શબ્દગુણ છે પણ પોતાનો સ્પર્શ ગુણ છે. પણ એ સ્પર્શ કેવો હોય છે? તો કે ઉષ્ણપણની અને ઠંડોપણની. આ વાયુનો સ્પર્શ. કેમ? કારણ કે એ તો જ્યાંથી આવતો એના કારણે આપણે ઉષ્ણ લાગે કે ઠંડો લાગે, પણ ખરેખર પોતાના દ્રષ્ટિએ જોવા જઈએ તો વાયુનો જે સ્પર્શ છે એમાં ઠંડી અને ગરમી રહિત છે. અને વાયુનો શબ્દગુણ છે આકાશનો, એ શબ્દગુણ કઈ રીતે પ્રગટ થાય છે? કે સુસવાટા રૂપે શું 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 કરતો હોય અવાજ, એનો અવાજ શબ્દ સુસવાટા રૂપે આવે છે. અને અગ્નિમાં એ જ શબ્દ છે એ ભડભડ, ભૂગું ભૂગું ભડભડ રીતે પડતો આપણે અવાજ જોવા મળે છે. અને એનો સ્પર્શ કયો છે? અગ્નિનો સ્પર્શ ઉષ્ણ, અને પોતાનો ગુણ કયો છે? તો કે રૂપ, પ્રભા, એકદમ તેજસ્વીતાવાળું રૂપ એનો છે. અને જળ હવે આવ્યા તો જળમાં 4 ગુણ છે. પહેલાં આકાશનો શબ્દ, પછી સ્પર્શ વાયુનો, અગ્નિનો રૂપ, અને પોતાનો રસ, સ્વાદ. માધુર્ય તો એની બોલી છે, સ્વાદ. રસ, જળનો પોતાનો ગુણ છે સ્વાદ. પછી કયો પ્રકારનો સ્વાદ છે? તમારી વાત સાચી. હા, પણ પહેલાં જળનો શું કયો છે? તો કે છે બુલબુલ, બબ્બડ 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 થતો એ એનો છે. પછી એનો જળનો સ્પર્શ કેવો છે? તો કે ઠંડો. જળનો સ્પર્શ કેવો છે? તો કે ઠંડો. અને સ્પર્શ પછી આવે રૂપ, તો કે એનું રૂપ કેવું છે? શ્વેત. અને એનો પોતાનો ગુણ છે સ્વાદ, અને સ્વાદ કયો છે? માધુર્ય. બરાબર ને? માધુર્ય એ રીતે. પૃથ્વી તત્વનો તો કે એના 5 ગુણ છે. તો કયા કયા છે? તો પહેલાં તો શબ્દ આવે, તો પૃથ્વીનો શબ્દ કયો છે? કટકટ, કટકટ થાય, કડકડાટ. પછી સ્પર્શ છે કાઠિન્ય. પછી આવે રૂપ. રૂપ છે એ કેવું છે? તો કે ઘણા બધા રૂપ છે એના પૃથ્વીના. નીલ, નીલો કલરનો, પછી પીળા કલરનો, કાળો પણ હોય, પછી કથ્થાઈ હોય, રૂપ સફેદ પણ હોય. એ જુદા જુદા પ્રકારના રૂપ છે. અને રૂપ પછી આવે રૂપ પછી આવે સ્વાદ. સ્વાદ રૂપ જળ તત્વનું પણ આવશે ને આનુવંશિક ગુણ. એમાં મધુરતા, અમ્લતા વગેરે હોય છે. અને પોતાનો ગંધ છે એ સુગંધ અને દુર્ગંધ બધા છે. આ રીતે પંચમહાભૂતનો વિવેક કરવામાં આવ્યો. બરાબર? અને પછી આ તો આ એના ગુણ છે. પણ એક એ બરાબર છે, પણ એને અભિવ્યક્ત કેવી રીતે થાય છે? બરાબર? તો એના માટે ઇન્દ્રિયોની વાત કરી કે શ્રોત્રેન્દ્રિય, પછી ત્વક ઇન્દ્રિય, સ્પર્શ માટે ત્વક ઇન્દ્રિય, જોવા માટે ચક્ષુષી ઇન્દ્રિય, જીભા રસ માટે, અને ઘ્રાણ ઇન્દ્રિય. આ 5 જ્ઞાન ઇન્દ્રિય છે. જે જ્ઞાન, પછી એની ગોળકની વાત કરી ક્યાં રહે છે? તો કે કર્ણાદિ ગોલકસ્થમ શબ્દાદિ ગ્રાહકમ પ્રમાદ. કર્ણ પેલું છે શબ્દ, શબ્દ માટે કર્ણ. ગોલક છે, ગોલક છે, ઇન્દ્રિય નથી, પણ યાદ રાખજો ગોલક છે. એટલે આંખ માટે આ ચક્ષુ એ ગોલક છે, જે બહારથી જોઈ શકીએ છીએ. એને ગોલક એટલે સ્થાન. જેમ આપણા ગૃહસ્થ હોય તો આ સ્થાન છે, આ ઘર એના માટે ગોલક કહેવાય, સ્થાન. પછી એમાં રહેનાર વ્યક્તિ, આ બધી બીજી બધી વસ્તુ આપણે વાત કરી, પણ ગોલક એટલે સ્થાન. પછી આપણે ચક્ષુેન્દ્રિયની વાત કરી. એવી રીતે આપણે સ્પર્શેન્દ્રિય, તો કે આખું ચામડી છે એ પણ એના ગોળક કહેવાય. એ રીતે બધાની વાત કરી. હવે હા, પછી કે છે કયા કયા ગોળક છે? તો અહીંયા આપણે જોઈ લીધું ને. એક કર્ણ, પછી ચક્ષુ, પછી ત્વચા, જીવ સ્વાદેન્દ્રિય, અને ઘ્રાણેન્દ્રિય. બધી ઇન્દ્રિયો છે એ કેવી રીતે ખબર? રૂપ ઉપલબ્ધિ કરણજન્યા ક્રિયાવાદ છિદી ક્રિયાવત. અને જેમ આ કેવી રીતે ઇન્દ્રિયો નક્કી કર્યું? તો કે એની ક્રિયાના દ્વારા
અને ક્રિયા ક્યારે થઈ શકે? એનું કરણ હોય ત્યારે. સીધી ક્રિયાવત છે. બોલો આપણે સુતાર છે, એક કાપી સુતાર કાપી રહ્યો છે, તો ક્યાં એની પાસે કાપવાનું હોય એરણ, એટલે લાકડા કપાઈ રહ્યા છે, એ કેવી રીતે કાપે છે? તો ગમે તો એરણથી નહીં પણ તલવારથી કાપે. તો કંઈક તો જોઈએ ને, તલવારથી કપાય નહીં. પણ તો ઘણા લોકો કે પણ એટલે એરણ છે એ કરણ છે, એટલે કરણ વગર ક્રિયા થઈ શકે નહીં. આ જોવાની, સાંભળવાની વગેરે ક્રિયા થાય છે તેનું કરણ હોવું જોઈએ. બરાબર? તે કરણ કયા છે? તો કે હવે શ્રોત્રેન્દ્રિય બધે કરણ છે. એના માટે સ્થાનની વાત કરી. પણ આ બધા કેવા છે? પરાંચિખાની વ્યતરણ સ્વયં બધા જ બહારની દિશામાં જોનારા છે. ધાવતી બહિર્મુખમ, ત્યાં સુધી જોયા. પછી કે ના, આ ઇન્દ્રિયો બહિર્મુખ નથી, પણ ક્યારેક ક્યારેક અંદરના શબ્દોને પણ સાંભળે છે. એ આપણે જોવાનું. ગઈકાલ સુધી આપણે 7 શ્લોક જોયા, 8 અને 9 બંને જોઈએ છીએ કે બંને દ્વારા આપણે અંદરના અવાજને, અંદરની જે બધી ઇન્દ્રિયો જે બહાર બહિર્મુખ જ છે એવું નથી, પણ ક્યારેક ક્યારેક અંતર્મુખ બને છે. અને અંતર્મુખ બને ત્યારે જે તે ઇન્દ્રિય જે તે પ્રકારના એનું જે કાર્ય છે એને આપણે જોવા મળે છે. 8મો શ્લોક. કદાચિત પિહિતે કર્ણે શ્રૂયતે શબ્દ આંતરઃ પ્રાણવાયુ જઠરાગ્નૌ જલપાનેન ભક્ષણે યજ્યન્તે શાંતરા સ્પર્શા મિનીને ચાંતરમ તમઃ ઉદ્ગારે રસગંધૌ ચેતિ અક્ષાણામ આંતરગ્રહ અક્ષાણામ આંતરગ્રહ. અક્ષાણામ ઇન્દ્રિયોનું અંદરના ભાગમાં પણ ગ્રહણ થાય છે. ક્યારે? તો કદાચિત, પેલી 8મા શ્લોકની પેલી લીટી, કદાચિત પિહિતે કર્ણે, ક્યારેક તમે કાન બંધ કરી દો. એટલે કંઈક બંધ કરતા ભૂમડા મૂકતા ગયા હતા તો બટ મૂકે, એટલે બંધ કર્યા. બટ લોલા નહીં તમારે, આપણે બ્લ્યુટૂથથી તો બધું બીજું સંભળાય, બ્લ્યુટૂથ નહીં, એ પ્રકારના બડ આવે છે, એ મૂક્યા હોય કે કંઈ પણ તમે જ્યારે કાન બંધ કરો ત્યારે એક બહારના અવાજો આવતા બંધ થાય તો તમને ઘણી વખત તમે જે શ્વાસ લો છો એનો અવાજ સંભળાય. એટલે આ લોકો વિપશ્યના વાળ મને લાગે છે એ જ કરે, તમને શ્વાસની અવાજ સંભળાય, એની ગતિ સંભળાય. એટલે કે છે કદાચિત પિહિતે કૃતે સતી પ્રાણવાયુ. અને એ સિવાય જઠરાગ્નૌ, જઠરમાં પણ કંઈ અવાજ થતો હોય તો ધીમો ધીમો, મોટો અવાજ થતો બધાને ખબર પડે, પણ ધીમો જે અવાજ થતો હોય તમે જ્યારે કાનને બંધ કરો ત્યારે અંદરના 2 અવાજ સંભળાય છે, પ્રાણવાયુનો અને જઠરાગ્નિનો. એટલે વિદ્યમાન આંતર શબ્દ શ્રૂયતે. પછી સ્પર્શ. તો સ્પર્શ શું છે? તો કે જલપાને અન્ન ભક્ષણે, જ્યારે તમે પાણી પીતા હોય કે અન્ન ખાતા હોય ત્યારે એનો સ્પર્શનો અનુભવ થાય છે. ક્યારે? બહુ ઠંડુ પાણી હોય, એકદમ ચીલ વોટર હોય, ઘણા લોકોને ઠંડુ પાણી પીવાનું ગમે એમાં, તો એ ઠંડુ પાણી પીતા હોય ત્યારે તમને એકદમ ઠંડક અંદર ગળામાં અનુભવ થાય, એટલે સ્પર્શ થયો, ઠંડકનો સ્પર્શ થયો. એવી રીતે ગરમ ગરમ ચા પીવાય તો ગરમ ગરમનો અનુભવ થાય, ઠંડી ગરમ ચાનો અનુભવ, ઠંડા પાણીનો અનુભવ. એવી રીતે અનાજ પણ અન્ન ભક્ષણે, જ્યારે તમે ગરમ ગરમ દાળ ખાતા હોય તો થાય ને, ગરમ દાળ ખાતા હોય તો એનો ગરમીનો અનુભવ થાય છે. અન્ન ભક્ષણે પણ એનો અનુભવ થાય છે. રોટલી ગરમ ખાતા હોય, ઘણા લોકોની ટેવ હોય ગરમ રોટલી જોઈએ, એકદમ ઉતરે એવી, અને પછી ફૂલેલી હોય. ઘણા બધા લોકો હોય આપણે અપેક્ષા કે આવું બનાવવું જ જોઈએ, અને ન બને તો ત્યારે પેલી ગૃહિણીઓ આવી બને કે રોટલી કેમ ફૂલી નહીં, ગરમ ગરમ જ જોઈએ. જેને આવક ન હોય એના માટે તો એ બધા ભાગ્યશાળી છે, કારણ કે બેનના મોઢા પર. એટલે ત્યારે આપણને એના સ્પર્શનો અનુભવ થાય છે. અભિવ્યંજનતે એટલે અભિવ્યક્તા ભવંતી છે ને, વ્યંજનતે છે ને, ત્રીજી 14મા શ્લોકમાં વ્યંજનતે એટલે અભિવ્યક્તા ભવંતી, ત્યારે પ્રગટ થાય છે. સ્પર્શાહ, જ્યારે જળ અને જળનું પાન કરીએ
કે અન્નનું ભક્ષણ કરે ત્યારે સ્પર્શાહ આંતરા, અંદરના જે સ્પર્શ છે એનો અનુભવ થાય છે. અને મિલીને ચાંદરમ તમઃ, પછી જ્યારે તમે આંખ બંધ કરો ને ત્યારે રૂપ દેખાતું બંધ થઈ જાય, પણ શું થાય? અંધકાર દેખાય. મિલીને ચાંદરમ તમઃ, જ્યારે આંખ બંધ કરે ત્યારે અંધકાર દેખાય. તો અંધકાર માટે પણ ટીકાકારે જુદા જુદા અર્થ. તાર્કિકવાળા શું કહે છે? આલોકો અભાવ તમઃ, ત્યારે પ્રકાશનો અભાવ હોય ને અંધકાર કહેવાય. તાર્કિક આવી વ્યાખ્યા કરે છે. પણ પ્રભાકર શું કહે છે કે રૂપ દર્શન ભાવ, જ્યારે રૂપનો દેખાવ બંધ થાય ને અંધકાર. પણ આવું ઘણા લોકો તમે પ્રેક્ટિસ કરાવો, તમે આંખ બંધ કરો, તમે અંધકારમાં અંદર સડતા જાઓ, અંધકાર એટલે ક્યાંય રૂપનો પણ અનુભવ ન હોય, પછી પ્રકાશનો પણ અનુભવ હોય. તાર્કિક લોકો શું કહે છે? અંધકાર એટલે પ્રકાશનો અભાવ, પણ એથી કંઈ મળે નહીં. પણ આ અનુભવ આપણે આંખ બંધ કરીએ ત્યારે થતો હોય છે. પછી હવે એવો આપણી ગંધનો, બરાબર? તો ગંધ ક્યારે આવે છે? ઉદ્ગારે રસગંધો, બંને અર્થ થાય છે. રસનો પણ અનુભવ થાય છે અને ગંધનો પણ. ચ ઇતિ અક્ષણામ આંતરગ્રહ, અને ઉદ્ગાર આવે છે એટલે જ્યારે ઓડકાર આવે ને એકદમ, ત્યારે તમે જુઓ ઘણા ઓડકારમાં વાસ આવતી હોય, ગંધ. અને ઘણા ઓડકારમાં તમે જુઓ તો રસનો પણ અનુભવ થાય. કેવો ઓડકાર આવે ને? મીઠો ઓડકાર. ઘણા મોટે ભાગે તો ઓડકાર આવે એટલે ખાટો જ તાપતો હોય. ખાટો ઓડકાર પણ એટલું ખાટો આવ્યો ને જલ્દી કંઈ નહીં એનો નિકાલ કરો. ઘણા લોકો મીઠું ચાવે ને પાણી કરે, પણ કેટલાક લોકોને મીઠો ઓડકાર પણ, મીઠું કંઈક ખાધું પણ તો એનો ઓડકાર આવે ત્યારે મીઠો પણ અનુભવ થાય. એટલે રસનો, મીઠા રસનો પણ અનુભવ થાય છે અને ગંધનો પણ અનુભવ થાય છે. ક્યારે આ એટલે આંતરગ્રહ, ઇન્દ્રિયો અંદરના રસ, રૂપ, શબ્દ બધાનો અનુભવ કરતી હોય છે. આટલું કહ્યા પછી હવે આગળ કહે છે એવમ જ્ઞાનેન્દ્રિય વ્યાપાર વિધાનાય, અત્યાર સુધીમાં જ્ઞાનેન્દ્રિયનો કયા પ્રકારનો વ્યાપાર એટલે કઈ પ્રકારની ક્રિયા થાય છે એના ગોલકની વાત કરી, એના કાર્યની વાત કરી. હવે પંચ કર્મેન્દ્રિયની વાત કરશે. કર્મેન્દ્રિય અસત્વાદીની, કર્મેન્દ્રિય જે રજોગુણી બને, સત્વગુણી નથી બનેલી પણ રજોગુણી બને છે, એની વાત અત્યારે આપણને એનું લિંગ આપે છે. બરાબર? સદભાવ એ છે, કર્મેન્દ્રિયો છે. આપણે બધી ચર્ચા કેમ કરી છે? આપણે એમાં સ્વીકારી દીધું છે જ્ઞાનેન્દ્રિય છે, કર્મેન્દ્રિય છે, પંચમહાભૂત છે. પણ છે કેમ? તો કે આ રીતે વિચાર કરો ત્યારે તમને બરાબર ખ્યાલ આવે કે કર્મેન્દ્રિયો છે તો કે સદભાવાત કયા રીતે? તો કે આ બધીની ક્રિયાને આધારે આપણે કહીએ છીએ કર્મેન્દ્રિયો છે. કઈ કઈ ક્રિયા થાય છે? 10મા શ્લોકમાં કહે છે પંચોક્ત્યાદાન ગામનમ વિસર્ગાનંદ કા ક્રિયા કૃષિ વાણિજ્ય સેવાદ્યાઃ પંચસ્વંતર્ભવંતિ. એટલે 5 પ્રકારની ક્રિયા થાય છે. પંચમાં કઈ છે? પંચમાં પંચ કરીને પેલા 5, પછી ઉક્ત્યા, આદાન, ગમન, વિસર્ગ, આનંદકા ક્રિયા. 5 પ્રકારની ક્રિયા દ્વારા આપણે 5 કર્મેન્દ્રિય છે એ કહી છે. એટલે કર્મ થાય છે. કર્મેન્દ્રિય એટલે શું છે? એના દ્વારા કર્મ થાય છે. ઇન્દ્રિય કર્મેન્દ્રિય એટલે કહી છે કે ઉક્ત્યા એટલે બોલવું, બરાબર? બોલવું. પછી આદાન એટલે ગ્રહણ કરવું, ગમન એટલે જવું, વિસર્ગ એટલે છોડવું, ત્યાગ કરો, અને આનંદની અનુભૂતિ કરવી. એ ક્રિયા દ્વારા આનંદ પ્રાપ્ત કરો. આ 5 ક્રિયા દ્વારા એને 5 કર્મેન્દ્રિય કહેવામાં આવી. બરાબર? પછી પ્રશ્ન એ કરીશ બીજી લીટીમાં કે પછી આ કૃષિ, વાણિજ્ય અને સેવા એ બધું કયા શેમાં આવશે? એ કઈ કર્મેન્દ્રિયમાં આવશે? તમે એમ કહો છો કે બોલવાની ક્રિયા, ગ્રહણ કરવાની ક્રિયા, બરાબર, ગમન ક્રિયા, એ બધી 5 ક્રિયાઓ થાય છે. પણ આ બધી ક્રિયા છે કે નહીં? કોઈ ખેતી કરતું હોય, કોઈ વ્યાપાર કરતું હોય, કોઈ સેવા કરતું હોય, એ બધી ક્રિયા શેમાં આવશે? તો કે ભાઈ અંતર એટલે કે પંચ છે ને, પંચસુ અંતર્ભવતી. આ 5માં જ આવી જાય. પંચસુ અંતર્ભવતી. જેમ કે કૃષિ, તો એમાં કૃષિ ખેડૂત છે એ હળ લઈને જાય છે, ગમન જવાની ક્રિયા કરે છે. પછી ગ્રહણ પણ કરે છે. શું? ઓલા ઘઉં વગેરે બીજ વાવતો હોય, એ બધી જ ક્રિયા જુદી જુદી થતી હોય છે.
એટલે કહે છે કૃષિમાં પણ 5ને અંતર આવી જાય. વ્યાપાર કરતો એમાં એ આવે જ છે કે વ્યાપાર ક્યારે થાય? તોલવાનો હોય, વસ્તુ લાવવાની હોય, ગ્રહણ કરીને પછી વસ્તુ કોઈ પણ વસ્તુ શાકભાજી હોય તો એને હાથથી ગ્રહણ કરે, ઓલા મૂકે, પછી એને લેવા માટે જવું પડે. શાક વગેરે અન્ન હોય તો અનાજ દુકાન હોય, જે કંઈ દુકાન હોય તો એમાં પણ આ પછી ક્રિયા આવી જાય. અને સેવામાં પણ આવી છે. સેવા, ધ્યાન, સેવા વગેરે. તમે એવું ન કહેતા કે બીજી કોઈ પણ ક્રિયા થાય છે એમાં 5 ક્રિયા ક્યાંથી આવે? બધામાં અંતર્ગત ભવતી, એટલે એને તમારે સ્વીકાર લેવું. હવે કાની તાની ક્રિયા જનકાની, આ બધી છે કયા પ્રકારની ક્રિયાઓને ઉત્પન્ન કરે છે એ આપણે કહે છે. એટલે એકદમ વિસ્તારથી ગ્રંથકાર આમ શાંતિથી બધી વાતો કરે છે. તો કહે છે 11મા શ્લોકમાં વાક્પાણીપાદ પાયુસ્થ સ્થૈરક્ષૈત ક્રિયાજનિ મુખાદિગોલકસ્વાસ્તે તત્કર્મેન્દ્રિય પંચકમ. એટલે આ ક્રિયા દ્વારા આ 5 પ્રકારની કર્મેન્દ્રિય છે. તો કઈ? તો વાક, પાણી, પાદ, પાયુ, ઉપસ્થૈ, ઉપસ્થૈ અક્ષૈ ક્રિયાજનિ મુખાદિ ગોલકસ. પછી બીજામાં એનું સ્થાન કીધું. પેલીમાં 5 પ્રકારની ક્રિયા બતાવે છે. કઈ ક્રિયા છે? ક્રિયાજનિ, એના ક્રિયાની ઉત્પત્તિ, ક્રિયાની ઉત્પત્તિ થવી એને કઈ કઈ છે? તો કે અત્રાપી ઉક્તિ કર્ણપૂર્વિકા ક્રિયાત્વાદ. એટલે અહીંયા પણ પહેલી આગળ જ્ઞાનેન્દ્રિયમાં વાત કરી હતી એ જ વાત ત્યાં કે શું? કર્ણપૂર્વિકા ક્રિયાત્વાદ. કોઈ પણ ક્રિયા કરવો હોય, જેમ કે લાકડા કાપે છે, તો લાકડા ક્યારે કાપી શકાય? કે જો એ કુહાડી હોય, બરાબર, કુહાડી હોય તો એ રંગથી કંઈક કરતા હોય, મેઇન વસ્તુ કુહાડી હોય તો એનાથી કાપી શકે. એટલે કુહાડી છે, બરાબર, કઠિયારા માટે. કુહાડી લાકડા માટેનું લાકડા કાપવા માટેનું કારણ છે, સાધન છે. એટલે કોઈ પણ ક્રિયા કરવી હોય તો એનું કરણ હોવું જોઈએ. એટલે અહીંયા પણ ક્રિયા દ્વારા કરણ એટલે કઈ ઇન્દ્રિયો? બધી ઇન્દ્રિયોને બતાવે છે. તો કે છે કઈ છે ક્રિયા? તો કે આગળ વાત કરીએ 10મા શ્લોકમાં કઈ કઈ ક્રિયા બતાવી છે? બોલવાની ક્રિયા, ગ્રહણ કરવાની ક્રિયા, ગમન ક્રિયા, બરાબર, પછી વિસર્ગ ક્રિયા. તો એના દ્વારા એ બધી ક્રિયાના દ્વારા કઈ કઈ ઇન્દ્રિય છે એ અહીંયા આપે છે. એટલે જે આગળ બધી ક્રિયા કીધી એનાથી જનકાની ઇન્દ્રિયાણી, પહેલાં ક્રિયા જે ક્રિયા છે એના દ્વારા કઈ ઇન્દ્રિયો છે એ બતાવે છે. તો કે છે ઉક્ત્યા, એનું કઈ ઇન્દ્રિય છે? વાક ઇન્દ્રિય. વાક ઇન્દ્રિય, બોલવાની ઇન્દ્રિય. અને આદાન ગ્રહણ કરવું છે તો પાણી એટલે હાથ. આપણે હાથને ઇન્દ્રિય તરીકે વિચાર જ નથી કરતા કે આ કર્મેન્દ્રિય છે ને, કેટલા કંઈ સહજતાથી આપણું બધો વ્યવહાર ચાલતો હોય પણ આ બધી કર્મેન્દ્રિયમાં આવે છે એ વિચાર નથી કરતા. પણ આ બધો વિચાર કરીને કરવાનું છે શું? સતતત્વ વિવેક. પંચના ભૂતના આ બધા જ ઇન્દ્રિયોની, બધી ઇન્દ્રિયો પંચમહાભૂતમાંથી બનેલી છે. એ આ ઇન્દ્રિયો છે કેવી રીતે કરતું? ક્રિયા દ્વારા. કારણ કે અનુમાન જ કરવાનું છે. ક્રિયા જ્યાં થતી હોય ત્યાં કરણની આવશ્યકતા હોવી જોઈએ. તો આ બોલવાની ક્રિયા થાય છે એનું કરણ કંઈક હોવું જોઈએ. તો કયું છે? વાઘ ઇન્દ્રિય. એને કીધું. પછી ગ્રહણ કરવાની વાત છે તો કે હાથ. પછી જવાની ક્રિયા થાય છે તો પગે આપણે. પછી કે છે કે વિસર્ગ, બધો અનાજ લેવામાં આવે છે એને છોડવામાં આવે, એને વિસર્ગ કહ્યું. મળ ત્યાગ, તો એના માટે પાયુ. અને પછી આનંદ માટે ઉપસ્થક. એટલે આ રીતે બધા ઇત્યાદિ કાર્ય લિંગ અનુમાનમ દ્રષ્ટવ્યમ. એટલે ટૂંકમાં આને આપણે જોઈ શકતા નથી ઇન્દ્રિયોને. વાત કરીને કે બધા જ્ઞાનેન્દ્રિયની જ્યારે વાત કરતા હતા ત્યારે આપણે વાત કરતી કે આપણે જોઈએ છીએ તો ગોલક જ છે, આંખ જે ગોલક છે, બરાબર. પછી એની પાછળ શું છે? સૂક્ષ્મ ઇન્દ્રિય છે જે અપંચીકૃતની બનેલી છે. હવે એ આપણે દેખાતી નથી પણ એના કાર્ય દ્વારા થાય કે અમારી સામે જોયા કરે છે. પણ હા,
પણ છતાં એને કંઈ એ કહે છે મને મને દેખાતું જ નથી, આ કલરમાં કોઈ કલરની સમજણ નથી પડતી. એટલે કે ઇન્દ્રિય ચક્ષુઇન્દ્રિયમાં કંઈક ખામી છે, અથવા ચક્ષુઇન્દ્રિય કદાચ કામ કરતી પણ બનતી છે. ઇન્દ્રિયનું અનુમાન ક્યારે કરીએ? એના કાર્ય ઉપરથી. એટલે વાક ઇન્દ્રિય, તો એ કેવી રીતે ખબર પડી કે વાક એ કર્મેન્દ્રિય છે, પણ એ ક્યારે ખબર પડી કે એના કાર્ય ઉપરથી? બરાબર. હવે એ તો વાત આ બધા ગયા છે ને. હવે પછી આ ઇન્દ્રિયો છે, પણ એ રહે છે ક્યાં? એના ગોલક, એના સ્થાનની વાત કરી છે. મુખાદિ ગોલકે શું આસ્તે, મુખ વગેરે ગોલકમાં એ રહે છે. તત્કર્મેન્દ્રિય પંચકમ, એ 5 કર્મેન્દ્રિયો છે. પણ કયા એનું સ્થાન છે? તો પહેલું સ્થાન શું છે? તો પહેલું કઈ ઇન્દ્રિય છે? પહેલું જે બોલવાનું ક્રિયા કરે છે એને આપણે બાઘ ઇન્દ્રિય કહી. એનું સ્થાન કયું છે? મુખ. મુખ એનું ગોળક છે. મુખમાં એનું સ્થાન છે, ગોળક છે. પછી આદિ કહી દીધું. હવે આપણે વિચાર કરવાનો, આદિ શબ્દ એનો આદિ શબ્દમાં કયો આવે? તો કે ગ્રહણ કરવું, ગ્રહણેન્દ્રિય. બરાબર. ગ્રહણ કરવાની ઇન્દ્રિય તો કઈ છે? તો પાણી, એટલે હાથ. હાથ છે એ પાણી, પાદુપસ્થ, એ બધી કહે પાણી. બરાબર. પછી પાદ ઉપર કહેલું છે. અને ગોલકમાં પણ આ ચરણ છે એ ગમન કરવાની ક્રિયાનું છે. અને પછી ઉપસ્થ એટલે ગુદાદ્વાર, અને જ્યાંથી મળ ત્યાગ કરે છે. અને શિષ્ણ દ્વારા આનંદમ ગૃહ્યતે. આમ આ 5 કર્મેન્દ્રિયની વાત કરી. બરાબર. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. બધી કેવી છે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય કે છે બહિર્મુખાની, બહારની દિશામાં વિષયોની સાથે વ્યવહાર કરે છે. હવે એક અંતરિન્દ્રિયની વાત કરે છે. અંતઃકરણ કો એની વાત કરે છે. ઇદાનીમ ઉક્ત 10 ઇન્દ્રિય પ્રેરકત્વેન, આ 10 ઇન્દ્રિયનો પ્રેરક કોણ છે? આ બધી જાય છે ક્યાં? તો પ્રસ્તુત મન, મન છે. એનું મન છે એ કેવી રીતે ખબર છે? પછી આપણે એની ક્રિયા દ્વારા. અને એનું સ્થાન ક્યાં છે, એનું ગોલક ક્યાં છે, પણ બધું આપણને 12મા શ્લોકમાં બતાવે છે. મનોદસેન્દ્રિયાધ્યક્ષમ હૃત્પદ્મ ગોલકે સ્થિતમ તચ્ચાંતઃકરણ બાહ્યેષુ અસ્વાતંત્ર્યાદ્વિનિન્દ્રિયૈ. હા, એક મિનિટ. એ પહેલાં બાહ્યેષુ બોલ્યા, પછી તરત જ આપણે બાહ્યેષુ બોલતી વખતે જ લીધેલું. પછી અસ્વાતંત્ર વિનેન્દ્રિયૈ. બરાબર. ને આ રીતે મન 10 ઇન્દ્રિય અધ્યક્ષમ. આ 10 ઇન્દ્રિયોની સાથે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય 10ની મન કોણ છે? એનો અધ્યક્ષ. અધ્યક્ષ એટલે આમ તો એનો નિયામક, પણ અહીંયા કે પ્રેરક. આ બધી ઇન્દ્રિયોનો પ્રેરણા આપનાર કોણ છે? મન. પ્રેરક, અધ્યક્ષ. પણ એ રહે છે ક્યાં? તો હૃત્પદ્મ ગોલકે સ્થિતમ, એ હૃદયમાં, હૃદય કમળ, હૃદય કમળમાં ગોલકમાં રહેલું છે. એવું કહેવામાં આવે છે. યોગ્યો મનનું ધ્યાન કરતા હોય ત્યારે અંગુષ્ઠ માત્ર પુરુષ શકે છે. હૃદયમાં એક નાનકડી જગ્યા છે, એક અંગૂઠા જેવડી, ત્યાં મન રહે છે. એને અહીંયા હૃત્પદ્મ ગોલકે સ્થિતમ કહ્યું. એનું સ્થાન ક્યાં છે? તો હૃત્પદ્મ, હૃદય કમળમાં એનું સ્થાન છે. અને મન કોણ છે? તો કે અધ્યક્ષ. કોનો અધ્યક્ષ છે? તો કે 10 ઇન્દ્રિયો, એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. પણ કેવું છે? તચ્ચ અંતઃકરણ બાહ્યેષુ અસ્વાતંત્ર્યા વિના, વિનિન્દ્રિય છે ને, વિના ઇન્દ્રિય વિના બાહ્યેષુ અસ્વાતંત્રત્વા. આપણા મન કેવું છે? અને અંતઃકરણ કેવું? અંદરનું કરણ, ક્રિયા કરવા માટેનું સાધન અંતઃકરણ. બરાબર. કરણ વગર ક્રિયા સંભવે નહીં, એના માટે અંતઃકરણ. પણ એ કેવું છે? તો કે છે ઇન્દ્રિય. જો આગળ છે ને એને લઈશું. ઇન્દ્રિય વિના, વિનેન્દ્રિય છે ને, ઇન્દ્રિય વિના બાહ્યેષુ અસ્વાતંત્ર. ઇન્દ્રિય વગર બાહ્યના પદાર્થોનું ગ્રહણ કરી શકે નહીં. એટલે એને મન ક્યારે કાર્ય કરી શકે? જો ઇન્દ્રિયોની સાથે હોય તો. ઇન્દ્રિય કાર્ય કરી શકે જ નહીં. ઇન્દ્રિયો જો ન હોય તો એ પોતે કોઈ કાર્ય કરી શકે નહીં. અને એ તો બધાનો અનુભવ છે કે ઘણી વખત આપણે કે માં અનુભવ મેં કર્યો છે. પેલી વસ્તુ લઈ આવો, અહીંયા છું બધું કીધું હોય કે આ સ્થાનમાં તમે ખોલશો ને આ જગ્યાએ ડાબી બાજુ આમ છે, અહીંયા છે, પણ
એ જઈને પાછળ જ આવે ને બધે જેવો સ્વામીજી મળ્યું જ નહીં. કેમ? હા, જોવા માટે આંખ તો છે જ, જોવા માટે આંખ છે, પણ મન ક્યાંક બીજે છે. એ જોતા જ તક એક વસ્તુ જોઈ હોય કબાટમાં, પછી એના ઉપર વિચાર જતો રહે. તમને ગમે એટલો શોધો પણ મન ત્યાં હાજર હોય નહીં તો કંઈ થઈ શકે નહીં. એટલે કે છે તચ્ચ અંતકરણ બાહ્યેષુ અસ્વાતંત્ર ઇન્દ્રિય. ઇન્દ્રિયોની સાથે મન પણ જોઈએ, સ્વતંત્રતા એમને નથી. હવે આટલી બધા આંખ સામે જ વસ્તુ હોય, પછી આપણે કહીએ કે ભાઈ જો અહીંયા પડી છે તું છું. અને એના માટે ભાગવતનો બહુ જ પ્રસિદ્ધ મહાત્માઓ કહેતા હોય દ્રષ્ટાંત કે એક પેલો લુહારથી કંઈક કામ કર્યો છે પોતે, અને રસ્તા પર દુકાન છે, અને રાજાનો આખું પ્રોસેસર નીકળ્યું. રાજા જે તો એટલો અવાજ આવતો હોય, પેલા હાથી ને ઘોડા બધું હોય, ઘોડેસવાર હોય, બધું હોય, બધા જાય છે. પણ એ તો એના કામમાં એટલો તો મસ્ત છે. એટલે કોઈ પૂછ્યું કે ભાઈ રાજાની સવારે અહીંયાથી નીકળવાથી નીકળી ગઈ કે નહીં? અન્યત્ર મના આ ભુવન, મારું મન ક્યાંક બીજે જ હતું, એટલે મારું કાર્યમાં મન હતું. એટલે છતાં મેં કંઈક પડી, હા ઘોડો નીકળ્યા હોય એટલે લાત કેટલી પડી હોય એટલે લાગે છે કે અહીંથી નીકળે, અનુમાન કરે છે. પણ કે મારું મન ત્યાં હતું જ નહીં, પણ કે એટલો બધો અવાજ નહીં થતો હોય, વરઘોડ નીકળ્યો હોય, એનો વર્ક પ્રોસેસન તો કેટલા ઢોલકના અંતે વાગતું. ના શુદ્ધમ અન્યત્ર મના અશુદ્ધમ, મન મારું બીજે હતું મેં સાંભળ્યું પણ નહીં. એટલે ટૂંકમાં ઇન્દ્રિયોની ક્રિયા તો થાય છે, પણ મન સ્વાતંત્ર તે વસ્તુનું ગ્રહણ નથી કરી શકતો, અને ઇન્દ્રિયો પણ કરી શકતી નથી. એટલા માટે પ્રેરક કહ્યું અધ્યક્ષમ. એ કેવો છે? પ્રેરક છે. મન ઇન્દ્રિયોને પ્રેરણા આપે છે, પણ એ ઇન્દ્રિયોની પાછળ હોય ત્યારે. જો મન ક્યાંક બીજે જતો રહે તો પોતે થાય. અને મન પોતે કોઈ વિષયનું ગ્રહણ કરી શકે નહીં. મન પોતે નથી કરી શકતું, એને ઇન્દ્રિયનો સહકાર જોઈએ. જો ચક્ષુન્દ્રિય હોય અને મન પાછળ હોય તો એ મન આંખને પ્રેરણા કરે, તું આ રૂપને ગ્રહણ કર. એક મિનિટ પ્રશ્ન પછી કરીએ. પહેલાં કે મન ન હોય તો ઇન્દ્રિયો પોતાનું કાર્ય કરી શકે. એટલે મન શું છે? પ્રેરક છે, બરાબર. અને બીજું કે ઇન્દ્રિયો ખુલ્લી પણ હોય, પણ જો એની પાછળ પ્રેરક રૂપે મન ન હોય તો ઇન્દ્રિયો ગમે તેટલી સામે હોય, આંખ સંભળાય જ નહીં. અને તને કહું છું, સાંભળતો ખરો. અને ઘણી વખત તો એના લીધે કેટલા મોટા સમસ્યા ઊભી થાય છે કે આપણે જતા હોય, મનમાં આપણું મન બીજે હોય, આંખ તો ખુલ્લી જ છે. હવે સામે બેન મળી, એની સામે જોયું, પેલી બેન હસી પણ ખરી, પણ મારું મન તો બીજે છે. એટલે આપણે એને હસી એની સામેનો પ્રત્યુત્તર આપ્યો નહીં. એટલે પછી શું થાય કે આ વ્યક્તિ અભિમાની બની ગઈ. જો હવે એની પાસે કેટલો બધો પૈસો આવી ગયો છે કે આ છે કે તે છે, એના માટે અભિમાની બની ગઈ છે. અને પછી ક્યારેક ચાન્સ મળે ત્યારે પેલી વ્યક્તિ સંભળાવે કરી, હા તમે કેવા અભિમાની થઈ ગયા છો, હવે તમારી સામે જોતાય નથી, રસ્તામાં મળો તો એ મળ્યા તો મારી સામે હસ્યાય નહીં. ઓની કે મને ખબર જ નથી, હું તો કંઈક બીજી હતી. એટલે આ બધા અનુભવો આપણને ઉપરથી જાણી શકીએ કે ભાઈ મન એ ઇન્દ્રિયોનો પ્રેરક છે, અને એની પાછળ ઇન્દ્રિયો પોતે, મન પોતે સ્વતંત્ર વિષયનું ગ્રહણ નથી કરતો, પણ ઇન્દ્રિયોની પાછળ હોય, ઇન્દ્રિયો હોય ને મન પણ હોય ત્યારે જ આપણે વિષયનું ગ્રહણ કરી શકીએ છીએ. હા હા, અહીં હમણાં આવશે. તમારો પ્રશ્ન છે કે મન જળ છે તો કેવી રીતે ઇન્દ્રિયોનું ગ્રહણ? આ છે, આજના શ્લોકમાં આવી જશે. એટલે થોડુંક આગળ જઈએ. હા ચાલો, સરસ, એ આવવાનું જ છે. એટલે હવે અધ્યક્ષ જે કીધું, મન એ આ બધી ઇન્દ્રિયોનું અધ્યક્ષ છે. એ કેવી રીતે અહીંયા કહે છે, કેવી રીતે પ્રેરણા આપે છે બતાવે છે 13મા શ્લોકમાં. અક્ષયસ્વત અર્થાપિ તેષુ, જરા જુદું પાડ પર ફરી વાર. અક્ષયસ્વાર્થાપિ તે શ્વેત માતું નહીં આવે, તત છે.
ગુણદોષ વિચારકમ સત્વરજસ્તમસ્ય ગુણા વિક્રિયતે હિતૈઃ. હવે જો અર્થે સ્વ અર્થે સ્વાર્થી સ્વાર્થી એટલે જ મને બોલવામાં ક્યારેક મુશ્કેલી આપે છે. અક્ષય સ્વાર્થ પિતે પિતે શ્વેત વેત અક્ષેશુ આપણે આખો શબ્દ ન બોલવો હોય તો અક્ષેશુ સ્વ અક્ષયમાંથી શું પછી અર્થ અર્પિતેશુ એતદ ગુણ દોષ વિચારકમ. હવે તસ્ય ઇન્દ્રિયોના એટલે ખાસ તો જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પણ આવી જાય, પણ એની પાછળ જે મન છે પ્રેરક કેવી રીતે છે તો કે છે ગુણ દોષ વિચારકમ. ઇન્દ્રિયોનું કાર્ય શું છે? આંખ છે એ ગ્રહણ કરે છે, આ ગ્રહણ કર્યું કે આ રૂપ છે, બરાબર છે, આ ગુલાબ છે, આ ગુલાબ છે આપણી પાસે, તો એ સાચું છે કે ખોટું છે? એ ગુણ દોષ ઇન્દ્રિય નથી કરતી. ઇન્દ્રિય તો પોતાને એક રંગ બતાવે છે, અને આમ તો ગુલાબ છે એ પણ મન જ નક્કી કરે છે કે પહેલાં આવું વસ્તુ જોઈ હતી એને ગુલાબ કહેવાય માટે આ ગુલાબ છે. પછી વિચાર કરે છે ગુલાબ સાચું છે કે આજકાલ તો પ્લાસ્ટિકના ગુલાબ એવા સરસ બનાવે કે જાણે સાચા હોય, પછી એમાં આમ સુગંધ આવે અંદર નાખી હોય પ્લાસ્ટિકના ગુલાબમાં, એટલે પછી તમે બીજા દ્વારા પણ એ બધું કોણ નક્કી કરે છે કે તું સ્પર્શ કર, તું આમ કર, તું આમ કર. તમે કહો છો કે પ્લાસ્ટિકનું છે કે એના માટે સ્પર્શ કર, પણ સ્પર્શ કરવાનું પ્રેરક કોણ છે? મન. તું એ કરી જો એ ખબર પડે કે સાચું છે કે ખોટું, પ્લાસ્ટિકનું છે કે ઓરિજિનલ છે. એટલે ગુણ દોષ વિચાર કરો. ખાલી એક આ શું કામ કરે છે કે ઇન્દ્રિયો તો ચેતે ઇન્દ્રિય આંખ છે એ રૂપનું ગ્રહણ કરે છે, પણ એ રૂપમાં એ કેવું છે, સારું છે કે ખરાબ? ગુણ દોષ, એના કયા ગુણ છે, કયા પ્રકારના દોષ છે એનો વિચાર કોણ કરે છે? પ્રેરક કોણ છે? મન. મન વિચાર કરે છે. ઇન્દ્રિયો તો ખાલી જે તે વિષયનું ગ્રહણ કરે છે. કર્ણેન્દ્રિય ઇન્દ્રિય સાંભળ્યું, બરાબર, અને કામ સાંભળી લીધું, પણ એ સાંભળ્યા પછી મન વિચાર કરે છે કે અમે સાંભળ્યું એ સાંભળવા યોગ્ય હતું કે નહીં. જો એ સાંભળવા યોગ્ય ન હોય તો મારે સાંભળવું જોઈએ નહીં. અથવા તો અત્યારે તમે સાંભળી રહ્યા છો, બરાબર, એ ઘણી વખત કે આ કયા ભાષામાં બોલે છે, ગુજરાતી છે કે ઇંગ્લિશ છે, એ કોણ નિર્ણય કરે છે? મન. ઘણી વખત લોકો શરૂઆતના કે તમે બધું સંસ્કૃત જ બોલો છો. સંસ્કૃતમાં તો ફક્ત શ્લોક બોલવામાં આવે, પણ લોકોને એ ખ્યાલ ન હોય કે એટલે શું કરે? મન પ્રેરણા આપે છે કે તમે શું આ જે બોલે છે એ ખાલી સંસ્કૃત જ બોલે છે કે સંસ્કૃતને બોલ્યા પછી સમજાવે છે? એ નિર્ણય કોણ કરે છે? મન. પછી આગળ શું કરવું? મન પછી નિર્ણય કરે. ટૂંકમાં કોઈ પણ સાંભળવાની ક્રિયા હોય એવી રીતે જવાની ક્રિયા હોય, પછી જવા યોગ્ય છે, આમ તો જવું તો છું, પણ એ જવા યોગ્ય છે કે નથી એ નિર્ણય કોણ? ક્રિયા બધી કરે છે. આમ કર્મેન્દ્રિયોની કે જ્ઞાનેન્દ્રિયોની બધાનો અધ્યક્ષ છે, બરાબર. જોવું જોઈએ કે નહીં, આ જોયું સ્વરૂપ યોગ્ય છે કે નહીં, આ કરવા યોગ્ય છે કે નહીં, એ બધો નિર્ણય પ્રેરક કોણ છે? મન. એ ગુણ દોષ વિચારકમ. એ ગુણ અને દોષ બંનેનો વિચાર કરનાર છે પ્રેરક કોણ છે? અર્થ એટલે અક્ષેશુ અર્થેશુ અર્પિતેશુ. જ્યારે ઇન્દ્રિયો દ્વારા જે તે વિષયનું અર્પિતેશુ, ઇન્દ્રિયો તો અર્પિતેશુ એટલે અર્પણ કરે છે. શું અર્પણ કરે છે? કે આ રૂપ અર્પણ કરે છે, બરાબર. પછી ગુણ દોષનો વિચાર પણ છે કોણ કરે છે? મન. ઇદમ સમાચીન સમીચીન ઇદમ અસમીચીન ઇત્યાદિ વિચાર ક્રિયા, બરાબર. એ વિચાર પણ કરે મન. પછી હવે તમારો આવે છે અહીંયા પ્રશ્ન તમારો જે હતો એનો જવાબ. અયમ ભાવ આત્મન પ્રમાતૃત્વેન સર્વજ્ઞાન સાધારણ. આત્મા તો બધાનો પ્રકાશક છે, બરાબર. ઇન્દ્રિયો ગ્રહણ ક્યારે કરે કે આત્મા પ્રકાશે છે, પણ એ પ્રકાશ થયા પછી ચક્ષુ ઇન્દ્રિયોને આત્મા પ્રકાશ છે પ્રમાતૃત્વેન, બરાબર. આત્મા પ્રમાતા છે, પણ પ્રમાતા તરીકે આપણે માનીએ છીએ, પણ એ પ્રકાશક સર્વજ્ઞાન સાધારણ, બધાને એ પ્રકાશક છે. પણ જે જ્ઞાન આવે છે એ ઇન્દ્રિય છે, ચક્ષુ વગેરે રૂપ વગેરે જનક, એને યોગ્ય છે કે નહીં એ નિર્ણય કરે છે મન. ચરિતાર્થત્વાદ ગુણ દોષ વિચાર ઉપલબ્ધમાન, કે આ યોગ્ય છે કે નહીં એના માટેને અંતઃકરણ કહેવામાં આવે છે. ઓકે. પછી શું કહે છે?
સત્વરજસ તમશ્ચાપી અસ્ય ગુણા વિપ્યતે તૈહિ. મન છે એમાં 3 પ્રકારના ગુણ જોવા મળે છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. મન જળ છે, બરોબર છે, પણ એ મન જળ છે એને ચેતનવંત તો કોણ કરે છે? એને પ્રકાશ. એ પણ જે ઇન્દ્રિયો પણ જળ છે, એટલે આપણે ક્રિયા તો પછી બીજી આવે, એટલે અત્યારે અહીંયા નથી લેતા, પણ પછી તમે એનું નિરાકરણ પછી કરીશું. અથવા તો અત્યારે તમને કહી દે બધાને, કદાચ આ પ્રશ્ન થતો હોય બીજાને પણ. તો આત્મા છે, ચૈતન્ય, એ બધાનો પ્રકાશક છે. એ પહેલાં અંતઃકરણમાં પ્રકાશ આપે એટલે એ ચેતનવંતા બને. એટલે મન પણ ચેતનવંત બને, બુદ્ધિ પણ ચેતનવંતી બને. એ ચેતનવંત બન્યા પછી એ ઇન્દ્રિયોને ચેતનવંતી બનાવે અને એને પછી શરીરને ચેતનવંત બનાવે. એના માટે આપણે દ્રષ્ટાંત આપ્યું હતું કે ઘણા બહુ ગીચ ઘરો હોય મદ્રાસને મુંબઈમાં, પછી લોકો શું કરે? અરીસો રાખ્યા. સૂર્યનો પ્રકાશ અરીસામાં પડે, પછી એ પ્રકાશ ઘરમાં પડે. એને ચેતનવંતું કરે. મન જળ છે પણ વિચાર કરી શકતા નથી, પણ એ જ્યારે આત્માથી ચેતનવંતું થાય. પણ એ અત્યારે વાત એટલે નથી કરતા કે આપણે પંચકોશ વિવેકની વાત છે, પંચમહાભૂતનો વિવેક કરવાનો છે. અને પંચમહાભૂતનો વિવેક કરવા માટે આ જ્ઞાનેન્દ્રિયો પંચમહાભૂતની બનેલી છે, કર્મેન્દ્રિયો પંચમહાભૂતની બનેલી છે, બરાબર? એ બતાવે છે. અને હવે અંતઃકરણ, અંતઃકરણમાં મન લીધું ત્યારે એ મન છે ઇન્દ્રિયોનો પ્રેરક છે. એનું સ્થાન ગોલક કયું છે? હૃદપદ્મ, હૃદય કમળમાં છે. અને એની ક્રિયા કઈ છે? તો પ્રેરણા કરવાની. એ પ્રેરણા ન કરે તો કોઈ પણ ઇન્દ્રિયો ખાલી ગ્રહણ કરે, પણ સારું પ્રેરણા કરતો છે. અને સાથે સાથે એ ગુણ દોષનો વિચાર પણ કરે છે, મન જ કરે છે. અને એ કેવું બન્યું છે? સત્વ, રજસ અને તમોગુણ બને છે. એ કેવી રીતે ખબર પડે ભાઈ? તમે તો કહી દીધું કે મન છે એ સત્વ, રજસ અને તમોગુણ બનેલું છે. તો કે એની ક્રિયા ઉપરથી કઈ ક્રિયા છે? તો એનો વિસ્તાર 14મા શ્લોકમાં કહે છે. વૈરાગ્યમ ક્ષાંતિરૌદાર્યમ ઇત્યાદ્યા સત્વસંભવાઃ કામ ક્રોધો લોભ યત્નો ઇત્યાદ્યા રજસોત્પત્તિતાઃ. પછી નજીક છે શ્લોક અંદર 14માં. ઘણા લીટીમાં 14ની બદલે ઓલામાં લીધો છે, પણ એક લીટી આગળ લે. આલસ્ય ભ્રાંતિ તંદ્રાદ્યા વિકારસ્તમસુસ્થિતાઃ. એક સત્વ, રજસ અને તમોગુણનું બનેલું છે. એની ક્રિયા ઉપરથી મેં નક્કી કર્યું છે. કેમ? તો કે વૈરાગ્ય, શાંતિ, ઔદાર્ય ઇત્યાદ્યા સત્વસંભવાઃ. સત્વગુણ છે એ શું કરે છે? તો કે પ્રકાશમ ઉપજાયતે. સત્વગુણ એટલે જ્ઞાન, પ્રકાશ. એટલું જ નહીં, સત્વગુણ એ દૈવી સંપત્તિ, અભયમ સત્વ સંશુદ્ધિ. આ બધી જ દૈવી સંપત્તિ સત્વગુણના આધારે છે. અને અહીંયા એમાં કેટલીક બતાવી વૈરાગ્ય. વૈરાગ્ય એટલે જ્યાં રાગ અને દ્વેષ નથી તેમ. એટલે ક્યારેક વૈરાગ્ય પણ માણસમાં ઊભું થાય છે. તમે જો કોઈ પણ વ્યક્તિમાં સત્વગુણ હોય છે, અને આ બધી ક્રિયાઓ પણ આપણને એનામાં જોવા મળે. કોઈનામાં વધારે હોય, કોઈનામાં ઓછી હોય. ઔદાર્ય, શાંતિ અને ક્ષમા ભાવ. ભલે રાવણ જેવો બ્રાહ્મણ હોય, આમ તમે રાક્ષસ કહે છે, રજોગુણ પ્રવૃત્તિ છે, પણ એનામાં પણ શાંતિ જોવા મળે, ક્ષમાનો ગુણ જોવા મળે. ક્યારે? ત્યાં એના છોકરો હોય, મેઘનાથ કે એક નાનો હોય ને ક્યારેક ગડબડ કરીને આવ્યો હોય, ક્ષમા આપી દે. એને બાળક જે છે એ આવા લોકોના અંદરથી આ ગુણ ઊભો કરે કે ને એને પ્રગટ કરી શકે છે, એમને આહ્વાન કરી શકે છે. કોણ? છોકરા. ક્ષમાનો ગુણ ક્યારે? આમ તો કડક છે રાવણ, હિરણ્યકશ્યપ, પણ એ ક્યારેક એના લોકો કેવું આવે એમાં ખાસ તો બાળક, તો એનામાંથી હિરણ્યકશ્યપમાં નથી આવતું. એટલા માટે કહીએ છીએ બાળક ખાસ તો, કારણ કે હિરણ્યકશ્યપ કોઈક એવું હશે કે જે ક્ષમાનો ગુણ અહીં માં કદાચ એનામાંથી એક ક્ષમાનો ગુણ ઉત્પન્ન કરતી. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક વ્યક્તિ અંદર વૈરાગ્ય પણ હોય છે. કોઈના વધારે જોવા મળે. વૈરાગ્ય એટલે રાગ અને દ્વેષનો અભાવ. રાગ, કોઈના માટે આસક્તિ, કોઈના માટે દ્વેષ. પણ ક્યારેક એવી સ્થિતિ આવે કે એ પરિસ્થિતિ આવે તો આપણે જે વ્યક્તિ માટે દ્વેષ થતો હોય, પણ છતાં એ વખતે દ્વેષ પ્રગટ ન થાય. એ શું? બધા વૈરાગ્ય. ખ્યાલ આવે છે? બહુ આનંદની પળો હોય ત્યારે કોઈ જેના માટે દ્વેષ હોય એ વ્યક્તિ આવે તો પણ એના માટે દ્વેષની આપણી ઈચ્છા થાય ને, એને હળતું જ ન કરીએ.
નહીં તો બાકી તો એ વ્યક્તિને જોઈને આમ તિરસ્કાર થઈ જાય, કંઈક ને કંઈક ખોટા અને ખરાબ શબ્દો બોલી નાખીએ ત્યારે ન બોલાય. એ ક્યારેક વૈરાગ્ય હોય. બીજી એક વસ્તુ, વૈરાગ વચ્ચે નહીં બોલવાનું હોય ને. વૈરાગ્ય કોને કહેવાય તો કે છે, ઘણી વખત આપણે અનુભવ કરીએ છીએ. કઈ વૈરાગ્ય છે? કેળાની છાલ રસ્તા ફેંકી દેવાના, એ બધા કેળાની છાલ માટે વૈરાગ્ય. પણ એ વૈરાગ્યની આની વાત નથી કરતા. ઓકે, વૈરાગ્ય જ્યાં રાગ અને દ્વેષનો અભાવ છે તે. શાંતિ એટલે ક્ષમાનો ગુણ. ઉદારતા ઘણી વખત આપણે આનંદમાં હોઈએ ત્યારે બધાને લૂંટાવી દે, એને પણ તારું શું થશે? ના, આજે મારે ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો એટલે કેટલું બધાને આમ છૂટા હાથે દાન આપે. ઉદારતા આ બધા જ સત્વગુણના ક્રિયા છે, સત્વગુણના અભિવ્યક્તિ છે. એટલે કે છે વૈરાગ્યમ શાંતિ ઔદાર્યમ ઇત્યાદ્યા સત્વ સંભવાહ. એટલે મનમાં સત્વગુણ હોય ત્યારે આ બધું જોવા મળે છે. એટલે આવું બધું જોવા મળે છે માટે સત્વગુણ છે. ખ્યાલ આવ્યો? વૈરાગ્ય, ઉદારતા, ક્ષમા વગેરે અમુક સમય તો પ્રગટ થતા જોવા મળે છે. એટલા આધારે નક્કી થાય છે કે સત્વગુણ છે. તો રજોગુણ છે, કેવી રીતે ખબર પડે? તો કે કામ, ક્રોધ, લોભ, યત્નાદૌ ઇત્યાદ્યાહ રજોત્થિતાહ. આ કામ, ક્રોધ, લોભ, પછી પ્રયત્ન, એ બધા રજોગુણનું કાર્ય છે. રજોગુણના ઉત્થિતાહ, રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા છે. કામ એસ, ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ. ત્યાં લોભ શબ્દ નથી વાપર્યો, પણ કીધા તો કામ એસ, ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ. રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા છે. કામ એટલે ઈચ્છા નહીં, પણ તીવ્ર ઈચ્છા, આના વગર ચાલશે જ નહીં. ઈચ્છા એક થવી ને તીવ્ર, આના વગર ચાલશે જ નહીં. અને એટલા માટે આ શબ્દનો અર્થ આ કરીએ છીએ, તરત એનો અર્થ, એનું પરિણામ શું થાય એ આપણે પછીના શ્લોકમાં કહેવાના જ ફળ. એટલે આના વગર ચાલશે નહીં. અને જ્યારે એ વસ્તુ આના વગર ચાલશે જ નહીં, એ જ્યારે એમાં અવરોધ આવે એટલે સીધો ક્રોધ આવે. અને ક્રોધમાં માણસ પછી કોઈ વિવેક રહેતો નથી. પણ એ રજોગુણ કાર્ય છે. એટલે ક્રોધ છે એ તો લોભ પણ એવો છે, એ પણ રજોગુણમાં છે. અને ક્યારેક થોપ આવે જ નહીં. ગમે તેટલું થઈ જાય, પણ 7 પેઢી સુધી ખાનાર હોય એટલું એની પાસે સંપત્તિ હોય તો ચિંતા કરે, અરે રે હવે 8મી પેઢીનું શું થશે, માટે ભેગા કરો. પોતે ખાય નહીં, પોતે કશું વાપરે નહીં, પણ પૈસા ભેગા કરે લોભ. એ બધા જ રજોગુણનું કાર્ય છે. અને આલસ્ય, પ્રાંતિ, તંત્રાદ્યાહ વિકારા તમસોત્થિતાહ. અને આનો વિસ્તારથી વાત 14મા અધ્યાયમાં ગીતામાં કહેલો છે કે સત્વનું પ્રાગટ્ય થાય તો એનું ફળ શું, એ પછી આપણે જોશું. ઉત્તમ યોનિ સત્વગુણનું મધ્યસ્થ રાજસાહ અને તમોગુણનું અધ્વયોની બધી વાતો પણ ત્યાં આવે છે. પણ આપણે અહીંયા એના ક્રિયા દ્વારા આ ગુણ જોવા મળે છે. અને આ ગુણ જો આપણે વ્યક્તિમાં જોવા મળે છે, માટે એના મનમાં સત્વર દર્શન તમોગુણ છે. બરાબર? મનમાં સત્વર, કારણ મને પણ જોઈ શકતા નથી, તો કેવી રીતે નક્કી કરી છે? એની ક્રિયા દ્વારા. બરાબર? આ બધી ઇન્દ્રિયોની પાછળ જ્યારે મન ન હોય, ઇન્દ્રિયો છે પણ છતાં મન ન હોય તો એ કામ કરતી હોતી નથી. આમ જોઈ રહ્યા છે પણ છતાં સામેની વ્યક્તિને આપણે પ્રતિભાવ આપતા નથી. એનો અર્થ કે મન નથી. એના આધારે આપણે નક્કી કરીએ મન, કારણ કે મન છે બધાનું પ્રેરક છે. મન ન હોય તો એની પ્રેરણા અંદર જન્મતી નથી. અને ગુણ અને સારું નરસું નક્કી કોણ કરે છે? મન. એટલું જ નહીં, મનમાં સત્વ, રજસ અને તમો ગુણ છે. કારણ કે ક્યારેક કોઈના વૈરાગ્ય, ક્યારેક સામાન્ય કે રાક્ષસ જો હોય તો એના વૈરાગ્ય ક્યારેક જોવા મળે, ક્યારેક ક્ષમા, ઉદારતા વગેરે જોવા મળે છે. એટલે એનો સત્વગુણ મનમાં હોવો જોઈએ. એવી રીતે કામ, ક્રોધ, લોભ એ પણ અભિવ્યક્તિ થતી હોય છે. એ કોની છે? રજોગુણની અભિવ્યક્તિ છે. અને તમોગુણની અભિવ્યક્તિ શું છે? કે આળસ. પછી સ્વામીજી ભાગનું પ્રમાદ, આળસ. વસ્તુ પડી છે એને રસ જ ન જમે, કંઈ કામ કરવાનો રસ જ નથી ઉત્પન્ન તો એટલે આખો દિવસ પડ્યો રહે. આળસ, રસનો અભાવ, આળસ, કામ કરવું જ ગમે નહીં. અને પ્રમાદ એટલે રામાટામાં કરે, પણ તમોગુણ જ છે. રામાટામાં કરવા એટલે કરવું જ, આ ખંભાતનો શબ્દ છે કે કરવાનું છે પણ કરે બીજું. એ આમ તો કરે છે ક્રિયા તો રજોગુણને લીધે થાય ને, એ રામાટામાં એને રજોગુણમાં જ મૂકવો પડે ભાઈ. અને નિદ્રા, સૂઈ રહેવાનું ગમે. આળસ, નિદ્રા આ બધું જ તંદ્રામાં પડ્યું રહે. એટલે આળસ, પછી ભ્રાંતિ, તંદ્રા, વસ્તુને જેવી છે એવી ન જાણે, ભ્રાંતિમાં જીવે.
પોતે હું તો મહાન છું, કશું જ ન હોય પોતાને મહાન માનવા મને આમ છે બધા ભ્રાંતિ, હું આમ કરીશ ને તો મને એટલો પૈસા મળવાના જ છે ને, બધું જ તમોગુણનો ભાગ છે. એ વસ્તુ એટલે આમ તો ત્યાં ગીતામાં કહ્યું ધર્મ ને અધર્મ જાણે છે એ પણ તમોગુણ જ છે. ધર્મ ને અધર્મ જાણે છે બધા તમોગુણ, ભ્રાંતિ છે ને. ધર્મ અધર્મ છે ને ધર્મ માને છે, એ શું ભ્રાંતિ છે? આ અર્જુન જ ને થઈ ભ્રાંતિ કે આ બધાને માર નાખીશ તો હું અધર્મનો ભાગી બનીશ. પણ તારું ધર્મ, ક્ષત્રિયનો ધર્મ તો આ બધાને મારવાનો છે, કારણ કે અધર્મીઓ છે માટે. એ ધર્મ ને અધર્મ માનો એ ભ્રાંતિ છે. એ ભ્રાંતિ હોય, આળસ હોય, નિંદ્રા હોય, તંદ્રા, એ બધું જ તમોગુણનું કાર્ય છે. આ ત્રણને જોઈને આપણે જાણી શકીએ કે આ બધા જ ગુણ મનમાં રહેલા છે. હવે પછીના શ્લોકમાં આપણને આ બધા ગુણોનું શું ફળ મળે એની વાત કરીએ, એ આપણે કાલે જોઈશું. એ અટકીએ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.